कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। આપણે પ્રકાશ ગ્રંથ પ્રકરણ નંબર 31 ચોપાઈ નંબર 41 આવ્યા છે। જે ત્રિધા લીલા, તો જે પહેલી લીલા છે 11 વર્ષ અને 52 દિવસની જે લીલા, એમાં વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ। ત્યાર પછી વ્રજમાંથી રાસની અંદર ગયા આપણે, અને એના એ જ સમયે નવી ગોપીઓને નવા કૃષ્ણજી બનાવી દીધા। કોઈને કશી સુધ ન પડી। જે રીતે બ્રહ્માજીએ બાળ ગોપાલ અને ગાયનું વાછરનું હરણ કર્યું હતું ને એવાને એવા બનાવી દીધા, કોઈને કઈ સુધ ન પડી। એ રીતે તો અહીંયા છે કોણ? તો એ 11 દિવસની જે લીલા છે, આ લીલાને પ્રતિબિંબની લીલા કહે છે। એના એ રીતે જે બનાવી દીધા અને 11 વર્ષની જે લીલા, 11 દિવસની જે લીલા કરે છે, એને પ્રતિબિંબની લીલા કહે છે। એની અંદર વિષ્ણુનું કલેવર અને ગૌલોકી શક્તિ હોય છે। વિષ્ણુનું કલેવર અને ગૌલોકી શક્તિ હોય છે। આ બીજી લીલા છે। અને ત્યારબાદ જે ત્રીજી લીલા ખરી, એ ઉગ્રસિંહને તિલક આપે, તિલક કરે છે। મથુરા જાય છે, 4 દિવસ જે મથુરાના છે, 11 દિવસની લીલાની અંદર 7 દિવસ ગોકુલના અને 4 દિવસ મથુરાના। કંસને મારે છે, હાથીને મારે છે, અને પહેલવાનોને મારે છે, અને ત્યાર પછી કેદમાંથી ઉગ્રસેનને છોડાવી એમને રાજ એમનું પાછું સોંપી દે છે। એટલે મીન્સ ઉગ્રસેનને તિલક આપે છે। અને ત્યાર પછી યમુનાજીની અંદર જ્યારે નાહવા જાય છે, ત્યારે વસ્ત્ર, જે ગોલોકનો જે વસ્ત્ર છે ઉતારે છે, તે સમયે એ શક્તિ પણ પાછી ચાલી જાય છે। અને ત્યાર પછી રાજસ્વી વેશ પહેરે છે, અને જે ત્રીજી લીલા કરે છે, એ ત્રીજી લીલા 112 વર્ષ કે 120 વર્ષ સુધીની લીલા કરે છે દ્વારકાની અંદર બેસીને। એ ત્રીજી લીલા છે। અને ત્યાં આગળ ફક્ત અને ફક્ત વિષ્ણુનું કલેવર હોય છે। તો આપણે ગઈકાલે જોયું કે પ્રતિબિંબ લીલાની અંદર 11 દિવસ જે બતાવ્યા છે, એ ચોપાઈ નંબર 39 નંબરની ચોપાઈ છે। પાછલા 7મો રામ હતો, दिन 11 की दी, अक्रूर टेढ़ी सिधाव्या, जय मथुरा, जय मथुरा લીધી, મીન્સ મથુરા પર વિજય મેળવ્યો એમણે। कहाँ लगे वेख वाला तणो, मुक्त कंस ने दीदी, रास पाछली रामत, લીલા જાણજો બીજી। ત્યાર પછી ને સમજી લેજો કે જે લીલા છે એ બીજી છે લીલા, સમજી લેજો એમ કે છે। ટીલુદય ઉગ્રસેન ને વેખ સહિત સીધાવ્યા, અહીંથી લીલા અવતારની વાસુદેવ વધાવ્યા। અહીંથી લીલા અવતારની એમ કે છે। તો જે પ્રતિબિંબની લીલા જે છે, પ્રશ્ન એ છે કે પ્રતિબિંબની લીલા કરવાની રાજી મહારાજને જરૂર શા માટે પડી? અને જે ત્રીજી લીલા જે કે છે એ શું કે છે? ઇતહી લીલા અવતારની। ઇતહી લીલા એટલે અહીંયાથી લીલા અવતારની શરૂ થાય છે। ફક્ત અને ફક્ત વિષ્ણુ ભગવાનની લીલા અહીંયાથી શરૂ થાય છે।
इति લીલા અવતારની વાસુદેવ વધાવ્યા. એ ત્રીજી લીલા છે કે ત્યાર પછી વાસુદેવને જેલની અંદર મળે છે. એ ત્રીજી લીલા છે. હવે આ લીલા હદ તણી તેતા સૌ કોઈ કહેશે. હવે કે છે જે આ લીલા જે છે, કઈ હદની લીલા જે છે, વાસુદેવને ત્યાંથી છોડાવે છે ને આ બધી જે લીલા છે, અવતારની જે લીલા છે, એ બધા જ કહેશે એમ કે છે. પણ જે આ બે લીલા જે રમાઈ, તારતમ્ય જ્ઞાન સિવાય આ કોઈ નહીં જણાવી શકે. હવે એ લીલા હદ તણી તેતા સૌ કોઈ કહેશે, પણ બેહદ વાણી અમ વિના બીજો કોણ દેશે. પણ જે આ બેહદ વાણી છે એ અમ વિના મીન્સ બ્રહ્મ સૃષ્ટિ સિવાય, મોમીનો સિવાય, જેને તારતમ્ય મળ્યું છે એના સિવાય આ બીજો કોઈ નહીં, બીજો કોઈ નહીં કહી શકે, બીજો કોઈ સ્પષ્ટીકરણ નહીં આપી શકે. એની વાટે ઉભો નરસૈયો, એની વાટે ઉભો નરસૈયો, એની વાટે મીન્સ કઈ અક્ષર બ્રહ્માંડ નો જીવ હતો નરસૈયો. એની વાટે ઉભો નરસૈયો લીલા બેહદ ગાય, જોર કરે બલિયો ગણો રાસમો ન પેસાય. જે નરસિંહ હતા, જે નરસૈયો હતો, ઘણો પ્રયત્ન કર્યો, બેહદની વાણી ગાય, ઘણો પ્રયત્ન કર્યો, પણ એ અંદર દાખલ નથી થઈ શકતો, અંદર નથી જઈ શકતો. એને 4 દરવાજા યાળા આવે છે. જે બળ કીધું નરસૈયે એવો કરે ન કોઈ. જે બર નરસૈયે કહ્યું, જે બર નરસૈયે કર્યું છે એમ કે છે, એવું બીજું કોઈ નથી કર્યું એમ કે છે. એવું કરે ન કોઈ, હદનો જીવ બેહદની ઉભો લીલા જોય. હદનો જીવ છે અને બેહદની લીલા જોય છે. જોવે છે મીન્સ સાંભળે છે, અંદર તો પેસી નથી જતો તો કેવી રીતે જોઈ શકે. મીન્સ કે એને બેહદની લીલા સાંભળી તો અંદર કેમ ન નરસૈયો, હદનો જીવ બેહદની અંદર કેમ ન જઈ શક્યો? બીજો પ્રશ્ન. એ રસ કાજે દોડ્યો નરસૈયો, અંદર જવા પ્રયત્ન કર્યો, એના માટે પણ દોડ પણ એને કરી. એ રસ કાજે દોડ્યો નરસૈયો, વાણી કરે રે પુકાર. વાણી પુકાર પુકાર કરીને કહે છે. આણે ઘણો બધો પ્રયત્ન કર્યા. રસ થયો મોહલો ગમા, આડા દરવાજા 4 દરવાજા આડા આવ્યા. 4 દરવાજા આડા આવ્યા. જે સ્થૂળ સ્વરૂપ છે નારાયણજીનું, અને એમના જે 4 ભાગ છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ, આ જે 4 દરવાજા છે એના કારણે એ અંદર જઈ ન શક્યો. એની પાસે જ્ઞાન ન હતું એમ કે છે. એને ઉલ્લંઘી ન શક્યો. જો એની પાસે જ્ઞાન હોત તો સરળતાથી ઉલ્લંઘી જાત. અને પણ એની પાસે આ દરવાજા છે, એ દરવાજા કેવી રીતે ખોલવાના, કેવી રીતે આમાંથી પસાર થવા, એની પાસે જ્ઞાન નતું. અને એ 4 દરવાજા અડાવ્યા. એટલા માટે એને હદની અંદર રહી અને આવ લીલા સાંભળી, પણ અંદર જઈ ન શક્યો. બાણે ઇન બેહદ તણે લહેર ટાળતો આવે, પ્રેમલ કાયક રસ તણી બાણે રે જણાવે. કે અહીંયા મીઠો આનંદ આવી રહ્યો હતો એમ કે છે. શું કે છે? બાણે ઇન બેહદ તણે લહેર તાડક આવે. ઠંડી હવાની લહેર આવી રહી હતી એમ કે છે. પ્રફુલ્લિત થઈ જવાય.
અને આની જે સુગંધી ખરી, આ જે લહેર છે એની સુગંધી, જે પ્રેમની જે લહેર છે અને એની સુગંધી આ અહીંયા ઉભો લઈ રહ્યો હતો. નરસૈયો અંદર જઈ ન શક્યો, આ લઈ રહ્યો હતો. પ્રેમણ કાયક રસ તણી બાણે રે જણાવે, એણે બારણે નરસૈયો ઘણું તાડક પામ્યો. આ જે લહેર આવતી હતી, જે પ્રેમની જે લહેર આવતી હતી, એનાથી એને આનંદ આવતો હતો, ઘણું તાડક પામ્યો. લીલા પાછલા સાથમાં સુખ લઈને જામ્યો. લીલા પાછલા સાથમાં સુખ લઈને જામ્યો. કે એ શું કે છે કે જે તાડક જે આવતી હતી, એની જે લહેર આવતી હતી, એ લહેર એને લીધી, એમ સાંભળી, પણ જે પાછળ જે સાથની અંદર જે લીલા થઈ રહી હતી, કઈ લીલા? પ્રતિબિંબ લીલા. અને પ્રતિબિંબ લીલાનું એને સુખ લીધું, પ્રતિબિંબ લીલાનું એને સુખ લીધું. એટલે એ આ જે કહેવાય, અહીંયા સમજવા પ્રયત્ન કરો કે એને તો સાંભળ્યું તો ખરું, કઈ બેહદની વાણી હદના જીવે સાંભળી તો ખરી, અંદર જવા પ્રયત્ન કર્યો તો ન જઈ શક્યો, પણ એવી જ જો પ્રતિબિંબ લીલા જે થઈ રહી હતી, એનો એને આનંદ લૂંટાવ્યો. સુખ લઈને જામ્યો. સુખજી લીલા વર્ણી વ્રજ રાસ વખાણ્યો. એક પહેલું ઉદાહરણ આપ્યું. હવે બીજું, સુખદેવજી. સુખજીએ લીલા વર્ણી વ્રજ રાસ વખાણ્યો. બેહદની વાણી વિના ઠામ ઠામ બંધાણો. બેહદની વાણી વગર, એમ કે છે સુખદેવજીએ એક પુરાવા તો આપ્યા, થોડા, પણ બંધાઈ ગયો, એને સમજ ન પડી. એમ બંધાવો મીન્સ કે સંશયો, ઘણા બધા સંશયો થયા. એનું નિવાકરણ ન આપી શકે, એમ કે છે. ઘણા બધા સંશય થયા, સંશય રહિત વાણી થઈ, એમ કહેવાનું. એટલે ઠેર ઠેર બંધાણો કે જે વર્ણન સ્પષ્ટ રૂપથી કરવું જોઈએ એ કરી ન શક્યો. જે ભેદ ખુલવા જોઈએ એ ભેદ ખુલી ન શક્યા. નહીં તો એમ કેમ વર્ણે, નહીં તો એ કેવી રીતે વર્ણી શકે? એમ કેમ? બધા સંશય રહિત હતા, જે ભેદ ખુલવા જોઈએ એ ખુલ્યા નહીં. નહીં તો એ 5 અધ્યાયની અંદર રાસ પૂર્ણ કેવી રીતે કરી શકે? નહીં તો એમ કેમ વર્ણે, કેમ થાય 5 અધ્યાય? રાસ 5 અધ્યાયની અંદર સમાપ્ત કેવી રીતે કરી શકે? નહીં તો રાસ તો અખંડ છે. સ્કંદ 12 ભાગવતના, તેથી થાય કોટ સવાઈ. 12 ભાગવતના તો 12 સ્કંદ છે, પણ આ રાસનું વર્ણન કરે તો હજારો ગ્રંથ લખાય, એટલું છે, એમ કે છે. તેથી થાય કોટ સવાઈ. એનો વિસ્તાર કરોડ ગણો મોટો છે, એમ કે છે. 12 સ્કંદની અંદર 5 અધ્યાયની અંદર સમાપ્ત કેવી રીતે કરી શકે? ન થઈ પ્રગટ પાદરી મુખ એને વાણી. ધાક રહી રુધિયે ગણી, કલ્પ્યા દુઃખ આણી. ઘણો પ્રયત્ન કર્યો, એમ કે છે, પણ ન મળીએ શુદ્ધ, ન મળીએ નહીં. ઘણું દુઃખ થાય છે, ઘણું દુઃખ થાય છે સુખદેવજીને, સુખજીને, સોરી માફજો, એમને ઘણું દુઃખ થાય છે. કલકલી કલ્પાયમાન થયો, રસ ટાલ્યો એથી.
કેમ તે એ દુઃખ ખમી શકે એ રસ જાય જેથી. એ દુઃખ કેવી રીતે સમજે એમ કેમ ન વણી શક્યા. અહીંયા 5 અધ્યાયમાં પૂરું કેમ થયું, કેમ ન વણી શક્યા, કેમ હવે જે આપણને અખંડ નીંદ મળતી હોય અને નીંદ ચડી જાય તો આપણને ઘણું દુઃખ થાય. આપણને અહીંયા આગળ હવે અહીંયાથી હઠો અને આપણી પર જોવા, જે આપણને આ ન્યામત મળી રહી છે અને ન્યામત આપણી પાસેથી ચાલી જાય તો કેટલું દુઃખ થાય. આ ન્યામત મળી રહી છે, આ ન્યામતની આપણને સમજ ન પડે તો કેટલું દુઃખ થાય. એક કલ્પાયમાન થઈ ગયો એમ કે છે. એની પાછળનું કારણ શું હતું? નહીં તો સુખજી કોણ હતા? અક્ષરની 5 વાસનાની એક વાસના હતી. અક્ષર બ્રહ્મની 5 વાસનાની એક વાસના હતી. બેહદનો જીવ હતો. પણ કેમ ન મેળવી શક્યો એની પાછળનું કારણ કે હદનો જીવ એમની સાથે હતો એટલા માટે. હદનો જીવ એમની સાથે હતો એટલા માટે. ન મળી શક્યું કેમ? પ્રશ્ન પૂછ્યો અને નિધ ચાલી ગઈ. રાસવાણી કહ્યા તણો કૂતો હરખ અપાર, વાણી બ્રહ્માંડની સકલ રસ રહ્યો એ સાર. એકે રાસનો એને ઘણો બધો આનંદ હતો કે હું આ બ્રહ્માંડને બતાવું એમ કે છે. રાસવાણી કહ્યા તણો, આ બ્રહ્માંડને જણાવવા માટે હતો હરખ અપાર, હતો હરખ અપાર. સુખદેવજીને ઘણો બધો ઉમંગ હતો, ઘણો બધો હરખ હતો કે હું આ બધું જણાવું એમ. વાણી બ્રહ્માંડની સકલમાં રસ રહ્યો એ સાર. અને આ બ્રહ્માંડની અંદર જે કંઈક છે, જે કંઈક ધર્મ ગ્રંથોની અંદર છે, એમાં સર્વશ્રેષ્ઠ હોય તો આ 5 અધ્યાય છે. રાસની રમતનો વર્ણવ કીધો જોરે વિચાર, નારાયણજીની રાતનો કાંઈક પામે પાર. કે આનો તમે વિચાર કરીને જુઓ તમે એમ કે છે. રાસની જે રાત્રિ છે એનો વિચાર કરીને તમે જુઓ, વિચારો એમ કે છે. રાસની રાતનો વર્ણન કીધો જુઓ રે વિચાર. કે નારાયણજીની જે રાત્રિ છે, નારાયણજીની રાતનો કાંઈક પામે પાર. કે કોઈક આનું વર્ણન કરી લે છે એમ કે છે. કોઈક વર્ણન કરી લે છે. તમે વિચાર કરો તમે કે એ રાત્રિ અખંડ છે એનું કોઈક વર્ણન કરી લે છે. બધા નથી કરતા, કોઈક વર્ણન કરી લે છે. હમણે 108 પખ આવશે ત્યારે સમજાવશે કે કોણ વર્ણન કરે છે, કોણ આનો રસ લે છે. 108 પખની અંદર બધી જ સમજ પડશે જ્યારે આવશે ત્યારે. પણ પાર નથી રાસ રાતનો એ તો બેહદ કહી, મેં માહી લીલા બેહદની 5 અધ્યાય થઈ. એ તો અખંડ લીલા છે એમ કે છે. બેહદની લીલા છે, અખંડ લીલા છે. અને મેં માહે લીલા બેહદની 5 અધ્યાય થઈ એમ કે છે. 5 અધ્યાયનું વર્ણન કર્યું છે. 5 અધ્યાયની અંદર સમાપ્ત કરી દીધી છે. એનો અર્થ કહું પાદરો. આનો અર્થ તમને સમજાવું છું એમ કે. આનો અર્થ હું તમને સમજાવું છું. સુણજો તમે સાથ, રાત એવી મોટી તો કહી, જો લીલા મોટી છે રાસ. રાસ અખંડ છે એમ કે છે. રાત એટલી મોટી બતાવી છે એમ કે છે. રાસ આવડી મોટી બતાવી છે
રાસ અખંડ છે અને આટલી મોટી જો રાત્રિ બતાવી હોય તો હું 5 અધ્યાયમાં કેવી રીતે પૂર્ણ કરું? કરોડ ગુણા છે એમ કે છે. ન થાય 5 અધ્યાય કેમે મારા મુનિજીના વાણ, કે 5 અધ્યાયમાં પૂરી ન થાય. આખે છે 5 અધ્યાયમાં આ વર્ણન શક્ય નથી. 5 અધ્યાયની અંદર આ રાસનું વર્ણન શક્ય નથી. પણ પેટ પણ નેઠ લેવાણો નિત સમય રાસ આવે સુજાણ. કે છે આ સમયે કઈક રૂકાવટ આવી ગઈ હતી એમ કે છે. આ સમય રૂકાવટ આવી ગઈ હતી ને તો 5 અધ્યાયની અંદર સુખદેવજીએ આને પૂર્ણ કેવી રીતે કરી શકે? અને રૂકાવટ કઈ આવી ગઈ હતી? તો પરીક્ષિત રાજાએ એમને પ્રશ્ન પૂછ્યો. દુખી કીધો ગણો પણ શું કરે જાણ, પાત્ર વિના પામે નહીં રસ બેહદ વાણ. શું કરે પાત્ર વિના? હદનો જીવ હતો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો અને એની અંદરથી આ નિધ ચાલી ગઈ. શું કરે કે પાત્ર વગર આ ન મળે. કલકલી દુઃખ કીધો ગણો પણ શું કરે જાણ, પાત્ર વિના પામે નહીં રસ બેહદ વાણ. પાત્ર વિના તમે પામ્યા મુનિજી માં કરો દુઃખ. સુખદેવજી કહે છે તમને પાત્ર વિના પણ તમને આટલું મળ્યું છે, તમે દુઃખ ન કરો એમ કે છે. સુખદેવજી પરીક્ષિત રાજાને સમજાવે છે કે તમે પાત્ર નતા છતાં પણ તમને આટલો રસ મળ્યો, તમે દુઃખી ન થાઓ. મુનિજી ક્યાં કરો દુઃખ, આજ લગે એ રસ તણો, કોઈ લીધો છે સુખ. કોણે લીધો છે સુખ? કે અત્યાર સુધી જે આ રસ છે એનું રસપાન કોઈ નથી કર્યું એમ છે. કોણે લીધું છે એમ કે છે? આનું રસપાન કોણે લીધેલું છે? હવે તો 5 અધ્યાયની અંદર સુખદેવજી રાસને પૂર્ણ કરે છે. બીજી બાજુ કે છે રાસ તો અખંડ છે. તો જે આ જે લીલા છે એ લીલા આપણી છે. એક આગળ તો અમતણો તમ સાથ આવ્યો, તો રાજ્ય મહારાજે ભાગવતની અંદર રાસને 5 અધ્યાયની અંદર કેમ વર્ણવ્યા? જેમને વર્ણન કરવું તો પૂરું વર્ણન કરવું હતું, અધૂરું કેમ છોડી દીધું? તો એની પાછળનું કારણ એક જ છે કે જે આ સાથ છે, સુંદર સાથ છે, જે પરમધામથી આવેલા છે, સીધી રીતે તો માનશે નહીં. પુરાવા માંગે છે કે ભાઈ કઈ પુરાવા છે, કઈ પુરાવા છે, કઈ પુરાવા છે? જો અહીંયા ભાગવતની અંદર પણ આપણો પુરાવો છે, મહેશ્વર તંત્રની અંદર પણ આપણો પુરાવો છે. એક ગ્રંથની અંદર આપણી ચિઠ્ઠીઓ લખેલી છે. આપણી બધી ચિઠ્ઠીઓ છે, પુરાવા છે બધા. થોડા વધતા અંશે એક ગ્રંથની અંદર આનો ઉલ્લેખ છે. એક આગળ તો અમતણો તમ સાથે આવ્યો, રામત જોવા બ્રહ્માંડની વિધ સગલી લાવ. આ બ્રહ્માંડની જે લીલા જોવા માટે આ બધા જે પુરાવા હતા, એ પુરાવા આપણી જે બધી હકીકત હતી પરમધામની, એ બધી જ અહીંયા લાવ્યા છે. હદ બેહદ ની વિગત કાગજ માહે વિચાર, મુનિજી હાથ સંદેશડો આવ્યો સમાચાર. કે જે બેહદના જે સમાચાર હતા, એ સમાચાર જે મેસેજ હતો, એ મેસેજ
આ મુનિ દ્વારા, સુખદેવ મુનિ દ્વારા અહીંયા આવેલો છે. મુનિજી હાથ સંદેશો આવ્યો સમાચાર. હવે આની અંદર મહત્વનું શું છે? એક પ્રશ્ન આવ્યો કે ભાઈ ચિઠ્ઠી આવી કે છે અહીંયા આગળ. તો ચિઠ્ઠી જે લઈને આવે છે એનું મહત્વ છે કે ચિઠ્ઠી શું કોની છે ને સોની છે એનું મહત્વ છે? ટપાલી આપણા ઘરે આવે, ચિઠ્ઠી આપી જાય, તો ભાઈ ચિઠ્ઠી આપી ગયો. કોણ આપી ગયો? ટપાલી આપી ગયો ચિઠ્ઠી. પણ એ ટપાલીનું મહત્વ વધારે છે કે ચિઠ્ઠીની અંદર શું છે એનું મહત્વ વધારે છે? સમજો. એ તો ભાઈ એનું કામ પૂરું કર્યું કે ભાઈ અહીંયાથી સંદેશો આવ્યો તો અહીં આપી એના ઘરે ચાલે કર્યું. પણ અંદર ચિઠ્ઠીની અંદર શું લખ્યું છે એ મહત્વનું છે. તો એ કે છે આપણા સમાચાર છે એમ. કોણ લાવ્યું, શું લાવ્યું, શા માટે લાવ્યું, છોડો એને બધું. કે આની અંદર છે, આની અંદર છે, આની અંદર છે. એ આપણા બધા જ, આપણી બધી ચિઠ્ઠીઓ છે. એને લઈ, એને સમજીને કે ભાઈ આપણી ઘરની વાતો છે, એનાથી આપણું મનોબળ છે એ પરિપક્વ કરે. સંશય ન લાવવાની. મુનિજી હાથ સંદેશો આવ્યો સમાચાર, કે આપણા સંદેશ, આપણા સમાચાર આવ્યા. એ સુધ સગલી લઈ કરી વાલો કહ્યો સર્વસાર, બીજાને એ કોહડા નવ લાગે વાર. કે આ બધું જ લઈને કે છે એ સુધ સગલી લઈ કરી વાલે કહ્યો સર્વસાર. આપણને બધો જ સાર જણાવી દીધો. આપણને બધો જ સાર જણાવી. બીજાને એ કોહડા, બીજાને મીન્સ આમ કલકને જે સુંદર સાથ છે એમના, અને બીજા આમ કલક માટે તો આ કોહડા છે. કોહડા મીન્સ કે આની સુધ પણ નથી, સમજ પણ નથી પડતી એને, આમને સમજ પણ નથી પડતી એમ. બીજાને એ કોહડા નવ લાગે બાર. કે આનાથી આગળ ન જઈ શકે. જે આની ઉલઝન છે, જે આના દ્વાર છે, સમજવા પ્રયત્ન કરે પણ ન સમજી શકે. જે બેહદના જીવ છે એની છે આનો દરવાજો પણ ન મળે એમ કે છે. નવ લાગે બાર. નવ લાગે બાર મીન્સ આનો દરવાજો ક્યાં છે એની પણ શુદ્ધ નથી. આ બ્રહ્માંડ ફોડી અને કેવી રીતે જોવું એની પણ શુદ્ધ નથી. બીજા શું જાણે બાપણા. બીજા બિચારા કેમ ના જાણી શકે? બીજા શું જાણે બાપણા, જેનો હોય તે જાણે, જેનો હોય તે જાણે. બીજા શું કરે? સરસ આનું ઉદાહરણ. આપણા કોઈના ઘરે મહેમાન તરીકે ગયા, આપણે કોઈના ઘરે મહેમાન તરીકે ગયા, આપણે મહેમાન તરીકે ગયા એટલે ત્યાં લિવિંગ રૂમમાં બેઠા છે આપણે બધા. હવે ઘરની જે માલિક છે, ઘરના જે માલિક છે આપણી સાથે બેઠેલા છે, તો એ જે છે સાસુમાં છે, એ સાસુમાં પોતાની પત્નીને ઈશારો કરે છે, આંખનો ઈશારો કરે છે. એ ઈશારો આપણે બધાએ જોયો કે ભાઈ ઈશારો કર્યો કઈ, પણ શાનો ઈશારો કર્યો, શું કરવા ઈશારો કર્યો એની આપણને શુદ્ધ છે. એને સમજ પડે કે મારી સાસુમાં મને શું જણાય, શું બતાવી રહી છે, એમ કે છે શું કહી રહી છે. એ ઈશારાની શુદ્ધ એને ખબર પડે, કારણ કે એ ઘરના છે એટલા માટે. મહેમાનને ખબર ન પડે.
એમ આપણા ઘરની જે વાતો છે, જે ઈશારા છે, એ આપણને સમજ પડે. આ બાપડાઓ શું જાણે, આ હદના જીવો શું જાણે, બીજા શું જાણે બાપણા, જેના હોય તે જાણે, જેના હોય તે જાણે, અમ બિના બાર બેહદ તણા, બીજો કોણ અમારા વગર આ બેહદના બાણ છે, દ્વાર છે, બીજો કોણ ઉગાડે, બીજો કોણ ખોલી શકે? આપણા વગર આ જે બેહદના બાર છે, દરવાજા છે, એ કોણ બીજો ખોલે, બીજો કોણ બતાવી શકે? લાખ બાર જુઓખ ભરી એક કડી નવલાદે, બ્રહ્માંડ નો ધણીએ માહે પગ મુકતા બાદે. કે તમે લાખ વાર પ્રયત્ન કરી જુઓ, એમ કે છે, લાખ બાર જુઓ ફરી એક કડી નવલાદે, કે કોઈને એક કડીની પણ સુધ નહીં પડે, એમ કે છે. તમે લાખ વાર પ્રયત્ન કરો અને જો એક કડીની શુદ્ધ પડતી હોત, સિમ્પલ ઉદાહરણ, જો આ કડીની શુદ્ધ પડતી હોત તો કુરાનને કુંવારી ન કહી હોત, કુરાનને કુંવારી ન કહી હોત. આપણું પરમધામનું બધું જ અંદર છે, એને કુંવારી ન કહી હોત જો એની શુદ્ધ પડતી હોત. કામતના 7 નિશાન છે, એ તમે જુઓ, જાહેરી અર્થ લઈને શું શું કરી રહ્યા છે. જો આની શુદ્ધ પડી હોત, આ ન કરી હોત. એ રે કોહડો, ઓકે, લાખ બાર જુઓ ફરી એક કડી નવલાદે, બ્રહ્માંડ નો ધણીએ માહે પગ મુકતા બાદે. કે બ્રહ્માંડના ધણી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એ પણ થોડું વર્ણન કરી જાય, થોડું વર્ણન કરે છે અને પાછા બંધાઈ જાય છે. એમ કે બ્રહ્માંડના ધણીઓ માહે પગ મુકતા બાદે, કે થોડું વર્ણન કરે છે અને બંધાઈ જાય છે, આગળ શુદ્ધ નથી પડતી. એ રે કોરડો હદ તણો બેહદી સમાચાર. એ કોરડો કોના માટે છે? આ હદ માટેનો છે. અને કોના સમાચાર છે? બેહદી સમાચાર, જે બેહદ થી જે આવેલા છે એમના સમાચાર છે, એમના સમાચાર છે. જેમ ઘરની અંદર ચિઠ્ઠી આવી, ચિઠ્ઠીની અંદર કંઈક લખ્યું છે, પત્નીની ચિઠ્ઠી, ખરેખર ઘરના એક સભ્યની ચિઠ્ઠી છે, પત્નીની ચિઠ્ઠી, ખોલીને જોવે છે, બધા વાંચે છે, કોઈને કશી સમજ નથી પડતી. ઘરના બધા મેમ્બર વાંચે છે ખરા ચિઠ્ઠી, પણ કોઈને સમજારે આવશે ભાઈ એની ચિઠ્ઠી છે, આવશે તો એને સમજ પડશે. ઘરમાં બધા રહે છે, બધા ચિઠ્ઠી વાંચે છે, કઈ શુદ્ધ નથી પડતી, પણ એ આવે ને વાંચે તો, જેની ચિઠ્ઠી હોય ને એ વાંચે તો કેવી સમજ પડી જાય. એમ અહીંયા કે છે કે બેહદના જે જીવ છે, એ રે કોહડા હદ તણો, એ રે કોહડા હદ તણો. આ હદની અંદર જે બધા છે એમના માટે કોહડો છે, અજ્ઞાનતા છે, એમને કે સમજ નથી પડતી આની. પણ એ સમાચાર બેહદી સમાચાર છે, એ બેહદ થી જે આવ્યા છે એમના સમાચાર છે. એ રે કોહડો હદ તણો બેહદી સમાચાર, અમે દેખાડ્યું પાદરા બેહદના બાર. આપણે દેખાડ્યું પાદરા, બેહદના બાર પણ ખોલીને બતાવી દીધા, જેની કોઈને સિદ્ધ નથી, અને એ પણ ખોલીને બતાવી દીધા. ચિત્રની અંદર આપણે જઈએ છીએ બેહદ, અક્ષર અક્ષર, અને એનાથી પાર બધા જ દરવાજા ખોલતા ખોલતા આપણી સુરતા ક્યાં પહોંચે છે. સુખજીની વાણી સોહામણી, જોત બેહદ લાવી, ફેર ટાલો તમે મોહલો, જુઓ આંખ ઉગાડી. જે સુખજીની વાણી છે, ભાગવત છે, ભાગવતના 12 સ્કંદ છે, અને ભાગવતનું હાર્ટ છે.
એ 9મો કે 10મો સ્કંદ છે અને 10મા સ્કંદની અંદર પહેલા 35 અધ્યાય છે, એ જ ભાગવતનું હાર્ટ છે. 9મો સ્કંદ કે 10મો સ્કંદ મને યાદ નથી, 9મો સ્કંદ હશે કે 10મો હશે. અને એની જે 35 અધ્યાય જે પહેલા છે એ ભાગવતનું હાર્ટ બતાવ્યું છે. જે હશે ચાલો છોડો. જે 35 અધ્યાયની અંદર વ્રજ અને રાસની લીલા બધનું વર્ણન કર્યું છે. સુખજીની વાણી સોહામણી, જોત બેહદ લાવી, ફેર ટાળો તમે મોહલો, જુઓ આંખ ઉગાડી. જુઓ આપણા સમાચાર છે, આંખ ખોલીને તમે જુઓ. જે અંધકાર છે, અંધકાર મિટાવવા જે આપણે કરી રહ્યા છીએ અહીં આગળ, એને છોડો હવે. સ્કંદ બીજો મુનિએ કહ્યો, ચત્ર શ્લોકી જાહે, બ્રહ્માંડની જહાં ઉત્પન્ન, અર્થ જુઓ તાહે. સ્કંદ બીજો મુનિએ કહ્યો, કયો સ્કંદ? કે બીજા સ્કંદની અંદર સુખદેવ મુનિએ વર્ણન કર્યું છે. એમ કે છે 4 શ્લોક બીજા સ્કંદની અંદર સુખદેવ મુનિએ જે વર્ણન કર્યું છે 4 શ્લોકની ભાગવત, ચત્ર શ્લોકી ભાગવત. ચત્ર શ્લોકી જાહે, બ્રહ્માંડ જહાં ઉત્પન્ન, કે ત્યાં આગળ બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવી છે. એમ કે છે બ્રહ્માંડની જહાં ઉત્પન્ન, અર્થ જુઓ તાહે. એનો અર્થ ખોલીને જુઓ તમે. સુખદેવ મુનિએ બીજા અધ્યાયની અંદર 4 શ્લોકની જે ભાગવત બતાવી છે એ તમે જુઓ કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવેલી છે. બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવેલી છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ આપણે પાછા વિરાટ પ્રદર્શનમાં ચાલ્યા જઈશું. તો બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે જુઓ. હવે તો બધાને સમજ છે, આપણી પાસે તારતમ છે. વિચારીને જુઓ. ઉત્પત્તિ થાય છે ક્યાંથી? અક્ષર બ્રહ્મના અંતસ્કરણમાંથી ઉત્પત્તિ થાય છે. લીલા કોણ ભજવી રહ્યું છે? સબલિક બ્રહ્મને, અવ્યાકૃત બ્રહ્મ. ચિત્ત અને અહંકાર. અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ કોણ છે? આદિનારાયણ. અવ્યાકૃત બ્રહ્મની જે 2 શક્તિ બતાવી, કાલ શક્તિ અને ઈચ્છા શક્તિ. કાલ શક્તિ છે મોહજળ અને ઈચ્છા શક્તિ છે ઈંડું મૂકે છે અને અંદર સબલિક સુરતા આવે છે. અને હજારો વર્ષ સુધી એને પક્વ થાય છે અને ધડાકો થાય છે, ફૂટે છે, ઈંડું ફાટે છે અને એમાંથી જે પ્રથમ પુરુષ નીકળે છે આદિનારાયણ. તો એ છે કોણ? તો અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે. એટલે કે જે આ તમે જુઓ કે અંદર વિચારીને તમે જુઓ અને એનાથી આ બધું ઉત્પન્ન થયું છે. ઈનને બ્રહ્માંડની જહાં ઉત્પન્ન, અર્થ જુઓ તાહે. દિશે છે દ્વાર પાદરો, બેહદનો બાર, ઈનને કહું સુપન, સપન સંસાર. હવે કે છે જે આ ઈનને કહ્યું સપન, કે બેહદના દરવાજા દેખાઈ રહ્યા છે. એમ કે છે દિશે છે દ્વાર પાદરો, દિશે છે દ્વાર પાદરો, બેહદનો બાર. બેહદના દરવાજા તમને આપણે જોઈ રહ્યા છીએ. એમ કે છે દેખાઈ દે રહ્યા છે આપણે. પણ ઈંડને કહ્યું સપન. આ જે ઈંડ છે એને સપન કહ્યું છે.
તો આ ઈંડને સપને કેમ કહ્યું છે? સરસ પ્રશ્ન. સપનાનો ખેલ કેમ કહ્યું છે? ઈંડને કહ્યું સપના સપના સંસાર. ત્યાં સંસારના જીવને સપનાનો આ ખેલ કયો છે? સપનાનો ખેલ કેમ કયો છે? પ્રશ્ન છે, ચર્ચા કરજો. બેહદ ઘરની વાટણી બેહદી જાણે, હદનો જીવ બેહદના બાર કેમ ઉઘાડે. કે બેહદની વાટણી, બેહદનો જે જીવ હોય એ જ જાણે, હદના જીવ આના દ્વાર કેવી રીતે ખોલી શકે? આના દ્વાર બેહદ ઘરની વાટણી, એનો રસ્તો કોણ બતાવે? બેહદી હોય એ જ બતાવે. આની અંદર એક બીજી વાત ઉમેરવાની વિચાર એ થાય છે, પ્રેરણા થાય છે. તો કહીએ આપણે કે બીજી વાત શું છે કે ધણી દેવચંદ્રજીએ જે તારતમ મને આપ્યો હતો, એમ કે છે સ્વામીજી કે છે કે જે મને સુધ આપી હતી ત્યાંથી હું અક્ષર સુધી તો પહોંચી ગઈ, ત્યાંથી હું અક્ષર સુધી તો હું પહોંચી ગઈ, એમ કે છે. જાગૃત બુદ્ધિથી હું અક્ષર સુધી તો પહોંચી ગઈ, પણ એનાથી આગળ જવા માટે મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા. રંગમોહનના દરવાજા એ પ્રેમ સિવાય ખુલે એમ નથી. અહીંયા પરમધામના દરવાજાની વાત નથી કરતો. રંગમોહનના દરવાજા જે છે એની ચાવી પ્રેમ છે અને એનાથી જ ખુલે. એટલે કે મેં પ્રેમના બાણ ચલાવ્યા. જે મને નીંદ આપી હતી ધણીજીએ, એ નીંદથી હું અક્ષર સુધી તો પહોંચી ગઈ, પણ ત્યાંથી મારે પ્રેમના બાણ ચલાવવા પડે, પ્રેમના યુદ્ધ કરવા પડે. ત્યારે રંગમોહનની અંદર પહોંચી. એ જ હવે કબીર જુઓ એની સામે. કબીર કે છે કે હું અક્ષર સુધી તો પહોંચી ગયો, પણ जिस घर में अबला बसे भय प्रेम का फूल, कहत कबीरा वो घर मुझसे दूर. કે આ ઘર મારાથી. જબરાઈલ ફરિશ્તો જુઓ તમે. નૂર તજલ્લા નહીં, તજલ્લીથી મારા પર જરે છે, અક્ષરની હદથી આગળ નથી જઈ શકતો. બાર ઉગાડવા દોડ્યો સુખજી સપનાણો, કે બીજો કોણ ખોલી શકે? એમ કે છે બાર ઉગાડવા દોડ્યો સુખજી સપનાણો, સાથે પરીક્ષિત ચાલ્યો તેતા ભારે ચંપાણો. કે પરીક્ષિત રાજા વર્ણન કરવા જાય છે, બાર ખોલવા જાય છે, પણ સપડાય છે, એમ કે અટકી જાય છે. એની પાછળનું કારણ શું છે? કે હદનો જીવ એમની સાથે હતો, એટલા માટે. કે સુખદેવજી દોડ્યા તો ખરા જ, પણ ફસાઈ ગયા. દરવાજા બેહદના દરવાજા ખુલ્યા તો ખરા એમનાથી. કેમ? કે બેહદી જીવ હતો એટલા માટે દરવાજા તો ખુલ્યા, પણ ફસાઈ ગયા. એની પાછળનું કારણ કે બાજુની અંદર હદનો જીવ હતો એમની સાથે, પરીક્ષિત રાજા હતો. અહીંયા કે છે બાર ઉગાડા દોડ્યો સુખજી સપનાણો, સાથે પરીક્ષિત ચાલ્યો તેતા ભારે ચંપાણો. અને એના કારણે સુખજી અંદર જઈ ન શક્યા. બલ કીધું બલિએ ઘણું બળ કર્યું, એમ કે છે. બલ કીધું બલિએ ઘણું, દ્વાર ધાર પછતાણો, સાથે સંગાદી હદ તણો તેતા પાછળ તણાણો. એનો ઘણો પ્રયત્ન કર્યો, પણ અંદર જઈ ન શક્યો. પરીક્ષિત હદનો સાથી હતો, ઘણો પ્રયત્ન કર્યો, અને એના કારણે અંદર બેસી ન શક્યો.
રાસ્તણો સુખ સાગર તે તો નવ કહેવાણો, પાછળ તાણ થઈ ગણી અધ વચ્ચે લેવાણો. જે રાસનો જે રસ હતો, મીન્સ કે જે આ રાસનો રસ હતો એ 5 અધ્યાયની અંદર કેમ સમાપ્ત થયો એ સમજાવવા પ્રયત્ન કરે છે કે રાસનું વર્ણન આટલા માટે ન કરી શક્યા. રાસનું વર્ણન આ કારણ, મેઇન કારણ કે રાસનું વર્ણન કેમ ન કરી શક્યા, તો સાથે હદનો જીવ હતો અને હદના જીવને કારણે એ દ્વાર તો ખોલ્યા, અંદર જવા પણ પ્રયત્ન કર્યો, પણ પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે એ કૃષ્ણ છે કોણ? એ કૃષ્ણ છે કોણ? અને એના કારણે નિદ આવતી બંધ થઈ ગઈ. અને એટલા માટે જ ઘણા દુઃખી થાય છે, કલ્પાયમાન થાય છે, પણ શું કરે? મુનિજન પછી કહે છે કે મેં યોગી તું રાજા ભયો, કહેને વાલો ઉઠ કે ચલે ગए. રાસ્તણો સુખ સાગર તે તો નવ કહેવાણો, પાછળ પાછળ તાણ થઈ ગણી પદ વચ્ચે લેવાણો. અર્ધે અટકી ગયો એમ કે છે. પાત્ર વિના રસ કેમ રહે, આવતો ડોલાણો, કે પાત્ર વગર આ રસ કેવી રીતે રહી શકે? પાત્ર હતા તે પામ્યા રસ યહાં બંધાણો. અને જેના પાત્ર હતા એમને મળ્યો, જેનું હતું એને મળી ગયું. કોને મળી? તો બ્રહ્મ સૃષ્ટિને મળી ગયું. આપણને રસ મળ્યો કે ન મળ્યો? અહીંયા એ રસ બરસ 80 લગે, સારી પહેરે સચવાણો. 80 વર્ષ સુધી આ રસ સારી પહેરે સચવાણો એમ કે છે. 1638 થી 1718 સુધી એની પહેરે સચવાણો, લીધો પીધો સાથમાં, બખતો બખત વહેંચાણો. સુંદર સાતની અંદર અને પહેલામાં પહેલો જે રસ છે એ સ્વામીજીએ કોને આપ્યો? તો હરજી વ્યાસને જે આપ્યો રસ. સુંદર સાતની અંદર વહેંચાણો, પણ સ્વામીજીએ આ જે રસ છે, પ્રથમ રસ હરજી વ્યાસને, એક ટીપું તે બહાર ન નીકળ્યું, 7 મોહે સમાણો. એક ટીપું પણ બહાર ન નીકળ્યું. બીજા કોણ સમજી શકે? બીજા રાસને કોણ સમજી શકે? જેનું હોય એ જ એને પચાવી શકે, લઈ શકે, અંદર વિચારી શકે. જેનો હતો તેણે પામી માણ્યો, માહે માહે ગંઠાણો. જેનો હતો એને માણ્યો, અને જેનો નહીં હોય એ સાંભળશે, અહીંથી સાંભળી બીજા કાને બહાર નીકળી જશે, અને જેનો હશે એનો આનંદ લૂંટાવશે. એ રસ વાણી અમતણી. અહીંયા હવે કે છે કે આ વાણી તો આપણી વાણી છે એમ કે છે. એ રસ વાણી અમતણી, અહીં આવી છલકાણો, છોલ આવી જેમ સાગર, રસ તો પ્રગટાણો. આ તો આપણી વાણી છે એમ કે, આ તો રસ આપણો છે. જોર કીધું ઘણું એ અમે, રસ કેમ ન રખાણો, પ્રકટ થાશે પાદરો, રસ રસ બહાર નંખાણો. કે આપણે બહુ પ્રયત્ન કર્યો એમ કે છે. જોર કીધો ઘણું એ અમે, પણ આ રસ છે, સૂર્યોદય થાય અને આપણે એને ઢાંકવા પ્રયત્ન કરીએ તો ઢંકાય ખરો?
અંધકારનો નાશ થાય ને થાય છે. એમાં જે રસ છે, જોર કીધો ઘણું અમે રસ કેમ ન રખાણો. કેવી રીતે રહી શકે, કેવી રીતે ઢાંપી શકે, કેવી રીતે છુપો રાખી શકો તમે? પ્રગટ થાશે પાદરો રસ બહાર નખાણો. ગમે એટલો પ્રયત્ન કરીએ પણ સૂર્ય જો ઉદય થાય એનું તેજ આપણે ઢાંકી ન શકીએ. એમ આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ જ્યાં રાસનો જે રસ છે, શક્ય નથી એને આપણે બાંધી શકીએ કે ઢાંપી શકીએ. જાહેર થવાનું. પ્રગટ થાશે પાદરો રસ બહાર નખાણો. એ રસ આજના દિન લગે ક્યાંય ન કલાણો. કે આ રસ અત્યાર સુધી કોઈ લખ્યો નથી, કોઈ વર્ણન નથી કર્યો. એમ કે છે એ રસ આજના દિન લગે કાંઈ ન કલાણો. લીલા રાખવા પાછળ જાણ હોય તે જાણો. કે આ રસ છે અત્યાર સુધી, આજ દિન સુધી કોઈ પહેચાનો નથી. એમ કે છે કોઈને આની સુધ નથી પડી. અને એટલા માટે ઢાંપેલો હતો. હવે એને લેનાર આવી ગયા તો પછી બહાર આવે કે ન આવે? કે એના જે પારખી હશે એ લેશે. તમે જો રાસ રમીને આપણે ઘરે ગયા, ઘરેથી અહીંયા પાછા આવ્યા, રાસનો જે અખંડ રાસ રમીને આવ્યા, આપણી જે લીલા હતી એ લીલા બીજું એ કોણ વર્ણી શકે, કોણ કહી શકે, કોણ જણાવી શકે? આપણે આવ્યા તો પાછું આવી ગયું. એટલે જેનું હોય એને મળે, જેનું હોય એને મળે, જેની નિધ હોય એને મળે. સરસ ઉદાહરણ આપું, તમને સમજાશે જલ્દી. મા બાપ છે અને બે બાળકો છે. એક આજ્ઞાકારી છે અને એક આજ્ઞાકારી નથી. એટલે એમની આજ્ઞામાં નથી રહેતો, એમની સાથે ઘરમાં પણ નથી રહેતો, એમનું કયું પણ નથી કરતો, કશું સાંભળતો નથી, કશું નથી કરતો, બહાર એની જાતે ફર્યા કરે છે. એમની સાથે ઘરમાં પણ નથી રહેતો. મા બાપ છે. અને જે આજ્ઞાકારી છે એ પોતાના ધંધા માટે એમનાથી દૂર રહે છે. પેલો સાંભળતો નથી અને પેલો એમના કામકાજ માટે દૂર રહે છે. તો આ સમય દરમિયાન કોઈ વ્યક્તિ એમની સેવા કરવા રહે છે અથવા એમની સેવા કરે છે, મા બાપની સેવા કરે છે. આમાંથી ઘણું બધું લેવાનું, ઘણું બધું સમજાશે. હવે બન્યું એવું કે એમના છેલ્લા સમય આવી ગયો, પોતાની સંપત્તિ વેચવાની થઈ, એની સંપત્તિ વેચવાની થઈ. તો એ સંપત્તિ આપશે કોને? જે વ્યવસાયની અંદર બહાર ગયો છે એને આપશે. જે પેલો માનતો નથી એને બોલાવીને પણ આપશે. એને કોઈ દિવસ સેવા નથી કરી, કેવું તમારું છે, શું છે, કે તમે કેવી રીતે તમે રહો છો, જીવો છો, સામું પણ નથી જોયું, એને પણ આપશે. સરખી આપશે. એવું નહીં કે જુદી જુદી આપશે, અમને વધારે હશે નાને ઓછી, એવું નહીં કરે, સરખી આપશે. પણ જે તમારી જે સેવા કરે છે એને સંપત્તિમાં ભાગ નહીં આપે, પણ એને થોડી મિલકત આપશે, એને ખુશ કરશે, એને એના ભાગ મળશે ખરો. આ છે કે જે જેનું છે એને મળે. એમ સાથ એણી પહેરે આવશે એ રાસ આજ દિન લગે કાંઈ ન કલાણો. લીલા રાખવા પાછળ જાણ હોય તે જાણો. સાથ એણી પહેરે આવશે એને રસે તમ
તણાણો વચન સર્વે સાંભળી આવશે બંધાણો. આ જ્યારે વચન સાંભળશે, મેગ્નેટ છે આ જે રાસ છે એ મેગ્નેટ છે, કે આ જ્યારે સંવાદ સાંભળશે ત્યારે જે પોતાનું હશે એ ખેંચાઈને આવશે. વચન સર્વે સાંભળી આવશે બંધાણો. પોતાના કલેજે ઘા લાગી જશે એમ કે છે આ સાંભળીને, આ વચનો સાંભળીને એની જાતે ખેંચાઈને આવશે. મીન્સ જે નિષ્પત્તિ હશે એ લેશે, નિષ્પત્તિ હશે એ લેશે. એ વાણી બેહદ પ્રગટી શ્રી ઇન્દ્રાવતી મુખ, ઘણી વિધે એ રસ પીએ બેહદ ને સુખ. કે ઇન્દ્રાવતીજીના મુખેથી આ વાણી પ્રગટ થઈ છે એમ કે છે. બેહદની વાણી શ્રી ઇન્દ્રાવતીજીના મુખેથી પ્રગટ થઈ છે. અને એ જે વાણી છે એ સુંદર સાથ અને સમજ છે અને એનો આનંદ લૂંટાવશે. ઘણી વિધે એ રસ પીએ બેહદ ને સુખ. એ વાણીને કારણે હવે સાંભળો કે એ સુંદર સાથને આ મળે છે. હવે આ વાણીના કારણે અહીંયા શું શું થાય છે એ જુઓ. એ વાણીને કારણે ગણે તપસ્યા કીધી, એ વાણીને કારણે ગણે અગન જપીધી. ઘણાએ ઘણી તપસ્યા કરી, ઘણાએ અગ્નિપાન કર્યા, મીન્સ અંદર અગ્નિની અંદર સમાઈ જવું, હોમાઈ જવું. એ વાણીને કારણે ઘણા દેહ જ દમ્યા, એ વાણીને કારણે ઘણા કષ્ટ જ ઘણા કષ્ટ થયા, ઘણો પ્રયત્ન કર્યો, ઘણી મહેનત કરી, દેહ દમ્યા. શરીરને દમન કરે, શરીરનું દમન કરે. એ વાણીને કારણે ઘણા ભૈરવ જંપાવે, એ વાણીને કારણે તિલ તિલ દેહ કપાવે. પહાડો પરથી નીચે ભૂસકો મારે, કરવતથી પોતાના શરીરના તિલ તિલ દેહ કપાવે. મીન્સ કરવતની આડીથી પોતાનો દેહ પણ કાપે. પેલા હતું, હવે તો બંધ થઈ ગયું. એ વાણીને કારણે ઘણા સંઘાણ સારે, એ વાણીને કારણે સ્થિર અગન જન ભારે. આ વાણીને ન મળે, આ વાણી માટે એમને તપસ્યા કરી અને ન મળે તો શું શું કરી રહ્યા છે એ જુઓ. એ વાણીને કારણે અનેક દુઃખ દેખે, એની વિધે એ રસને કેટલા કહું રે અલેખે. કે આ વાણી મેળવવા માટે શું શું પ્રયત્ન કરે છે, શું કેટલી કેટલી પરાકાષ્ઠા કરી રહ્યા છે જુઓ તમે. અને એ જે છે આપણને અહીંયા સહેલાઈથી મળ્યું છે અને આપણે લેવા તૈયાર નથી. આટલા બધા પ્રયત્નો કરે છે છતાં એમને મળતું નથી. 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે અને મળતું નથી. આપણને એ સહેલાઈથી મળે છે, એનો આપણને રસ કે આનંદ લૂંટાવા આપણે માંગતા નથી. એક ટીપુ તે કાંઈ ન પામ્યો, એનો રસ તણી નાથ 14 ભવન ના જે બ્રહ્માંડ ના ધણી. કે જે આ વાણીનું જે એક બુંદ છે, એક ટીપુ તે કોઈ ન પામ્યો, તેનો રસ તણી. આ વાણીનો જે રસ છે, એક બુંદ છે. એ બુંદ 14 નાથ 14 ભવન ના જે બ્રહ્માંડ ના ધણી. પણ જે ભગવાન વિષ્ણુ છે, આ બ્રહ્માંડના માલિક, એ પણ આ વાણીની એમને સમજ નથી. આ વાણીની એમને સમજ નથી. એનાથી દૂર રહ્યા, એનાથી અજાણ રહ્યા, એમને સમજ ન પડી. બીજા નામ અનેક છે, ક્યાં બીજા તો આવા કેટલા છે, પણ બ્રહ્માંડના જે માલિક છે વિષ્ણુ ભગવાન ઉપર
હું બીજા કેટલા નામ દઉં. બીજા નામ અનેક છે, પણ લેવું કહેના બ્રહ્માંડના ધણી ઉપર લેવાય નહીં તેના. કે બ્રહ્માંડના જે માલિક છે એની પર હું આ બધા કેટલા નામ દઉં. આવા તો બીજા અનેક છે. એ રસ અહીં ઉભર્યો. કયો રસ? એ રસ અહીં ઉભર્યો કે જેમણે આ પ્રયત્ન કર્યો લેવા માટે, એ રસ અહીં આવ્યો. એ રસ અહીં ઉભર્યો, અહીં ઉભર્યો આવી અમમાહે નવતનપુરીમાં જેની દ એ હવી નહીં ક્યાં હે. કે એ રસ છે અહીંયા નવતનપુરીની અંદર. બીજે કઈ આવો નથી રસ આવે. આપણા માટે આવ્યો છે આ રસ. આવી અમમાહે, આવી અમમાહે. અને આ નિયામત કઈ નવતનપુરી ની અંદર આપણા માટે આવી છે. જે નિદ ગોકુલ પ્રગટી તેતા સુખ અલેખે અંજાણે સુખ માણ્યા ઘર કોઈ ન દેખે. હવે આ રસ ની અંદર કે જે કઈક આપણે જે વ્રજની અંદર જે લીલા કરી, જે નિદ ગોકુળ પ્રગટી તેતા સુખ અલેખે, એનું અખંડ સુખ છે એમ કે છે. ઘણું બધું સુખ છે, પણ એ બધા જે સુખ છે અંજાણે સુખ માણ્યા. અંજાણાની અંદર, નિંદની અંદર, કે અંજાણ પણ મીન્સ નિંદની અંદર આ બધા જ સુખ લીધા આપણે. ઘર કોઈ ના દેખે. પણ ઘરની અંદર ઘર કોઈ ના દેખે મીન્સ ઘરની પહેચાન નથી. નહીં તો આપણે વ્રજની અંદર 2 વર્ષ 2 કલાકના શ્રી કૃષ્ણજીને આપણે સોળે શિંગાર સજીને વધાવો કરવા જઈએ છીએ. અને 11 વર્ષની અંદર તો બધું કામી દુતારો ને એટલે આ બધું જ કહે છે. પણ છતાં એ રસ લીધો આપણે, નથી લીધો એવું નહીં. એ રસ લીધો, વ્રજનો રસ લીધો, પણ અંજાનપણે લીધો. એની ગવાહી આપણી આત્મા જ આપી શકે છે. લક્ષ્ય ત્યાં હતું પણ શુદ્ધ નથી. હા, કે ભાઈ આમની સાથે વાતો કરવાનું આપણને ગમે છે. કેમ ગમે છે? સમજ નથી. સુંદર સાથે કે ના, આમની સાથે વાત કરવાનું ગમે છે, વાત કરે છે, સારી વાત છે, મીઠાશ. કેમ ગમે છે? સમજ નથી. એની ગમ નથી, પણ આનંદ છે. એની સાથે રહીએ છીએ તો આનંદ મળે છે. તો એ રસ લીધો આપણે, અંજાનપણે રસ લીધો. એ રસ આપણે અંજાનપણે લીધો. અને ઘરની તો પહેચાન હતી નહીં. ઘર કોઈ ના દેખે. જો ઘરની પહેચાન હોત તો ભાઈ ચાલો આપણે પાછા ઘરે જઈએ, અહીંયા નથી રહેવું. પણ એની શુદ્ધ નથી. એ સુખ માણ્યા સપનામાં સાત રાજ સંગાતે. આ સુખ આપણે સપનાની અંદર માણ્યા રાજ્ય મહારાજ સાથે. સાત રાજ સંગાતે ઘર દીઠે બાજે સપના જોઈએ એણી ભાતે. જો આ સમયે જો આપણને ઘરની શુદ્ધ હોત તો વિચારો. સપનાની અંદર આપણે જે બધું લીધું, સપનાની અંદર લીધું, નિંદની અંદર લીધું. આ બધા જે આનંદ લીધો આપણે, જે લૂંટાયો છે, લીધો છે, એ આનંદ આપણે જે લીધો છે, એ આનંદ બધો નિંદમાં લીધો છે. કશી સમજ નથી એને લીધો છે. સપન ભાગે સુખ કેમ થાય. હવે કે છે જો આ સપનું તૂટી જાય આપણું, જો આપણી નીંદ ઉડી જાય તો સપન ભાગે સુખ કેમ થાય. માયા કેમ જોવાય. ગરતણો સુખ જોઈએ નિંદ્રા ઉડીને જાય. ચોપાઈ બહુ મહત્વની આ ચોપાઈ છે. અહીંયા પણ લાગુ પડે છે, જાગણીના બ્રહ્માંડમાં પણ લાગુ પડે છે, અને ત્યાં પણ લાગુ પડે છે કે સપન ભાગે સુખ કેમ થાય. સપના ઉડી જાય તો જે સુખ મળે છે એ સુખ
માયા કેમ જોવાય? પાછું કે છે જો સપન તૂટી જાય તો આપણે આપણા ઘરની યાદ આવે. તો પછી નાનું બાળક હોય એને ગમે એટલી બધી વસ્તુઓ રમવાની આપી હોય, મૂકી હોય નાના બાળકને, હવે એને એમની માં યાદ આવે એ બાળક, તો એ ગમે તેવું હોય તો વિચારો આવે કે ગમે એટલી પ્રલોભન વાળી, ગમે એવા રમકડા હોય, ગમે તે વસ્તુ હોય, ગમે તેને આપો, પણ એની માં યાદ આવે તો એ બાળકને એ બધું જ નકામું છે. તો એ કે છે સપન ભાગે સુખ કેમ થાય? કયું સુખ? માયાનું જે સુખ છે, માયા કેમ જોવાય? જો સપનું આપણું તૂટી જાય તો આપણે પરમધામમાં જાગૃત થઈ જાય, તો જે જોવા આવ્યા છે તો આપણે જોઈ ન શક્યા, જે જોવા આવ્યા છે તો આપણે જોઈ ન શક્યા. એટલે કે છે સપન ભાગે સુખ કેમ થાય, માયા કેમ જોવાય? ઘરતણો સુખ જોઈએ નિંદ્રા ઉડીને જાય. કે જો ઘરનું સુખ જોઈએ આપણે તો આ નિંદ્રા ઉડી જાય, આ સપનું ઉડી જાય. જો ઘરનું સુખ જોઈએ તો હવે એને આપણે અહીંયા લો. કે ઘરના સુખ આપણે જોઈએ. પરમધામના 25 પક્ષની અંદર ફરે રાજ્ય મહારાજ સાથેની બધી રાસની લીલાઓ કરીએ. પરમધામના 25 પક્ષની અંદર આજ કરીએ છીએ, બીજું કશું નથી કરતા આપણે. રાજ્ય મહારાજ સાથે તરહનો રાસ રમીએ છીએ. હવે એની અંદર ડૂબેલા રહીએ તો આપણે તો આ નિંદ છે, માયા આપણને છૂ શકે ખરી? આ નિંદ છે ઉડી જાય. કે છે ને કે નિંદ્રા ઉડીને જાય, માયા આપણને છૂ પણ ન શકે. નિંદ્રા ઉડે ભાજે સપન. હવે કે નિંદ્રા ઉડે ભાજે સપન, નિંદ્રા ઉડે ભાજે સપન, ત્યારે ઉતલો થાય સુખ ઘેર નું ને સપન નું બંને કેમ લેવાય? કે જો નિંદ્રા ઉડી જાય, સપન તૂટી જાય તમારું, તો એ સુખ પણ ન લેવાય, માયાનું પણ સુખ ન લેવાય. અને ત્યારે ઉથલો થાય. જો નીંદ ઉડી જાય તો સપનાની અંદર જે સુખ હોય એ સુખ આપણાથી ન લેવાય. વાસ્તવિક જીવનની અંદર તમે આવી જાય જો નીંદ, અને જાહેરી અર્થની અંદર જોઈએ તો આપણે રાત્રે સુઈ ગયા હોય અને સપનું આવ્યું, આપણે સપનાની અંદર આપણે ઘણો આનંદ માણતા હોઈએ બધું, પણ જયારે સપના ઉડી જાય ત્યારે કેવું થાય? પછી આપણે પછી ફરી સપના આવે ખરું? વાસ્તવિક જીવનની અંદર તમે આવી જાઓ, એમ તમે જો જાગૃત થઈ જાઓ તો આ માયાની પણ નસો એની જાતે ઉડી જાય. પરમધામની આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, પર આત્મા જાગૃત થઈ જાય તો આ સપના રહે ખરું? નિંદ્રા ઉડે ભાજે સપન, ત્યારે ઉતલો થાય સુખ ઘેરનું ને સપનનું. હવે કે સુખ ઘરનું અને સપનનું બંનેનું સુખ એક સાથે ન લેવાય. બંને કેમ લેવાય? કો તો ઘરનું સુખ લો, કો તો અહીંનું સુખ લો. દૂધમાં ને દહીંમાં પગ ન રખાય, કો તો દૂધમાં રાખો, કો તો દહીંમાં. હસવું ને લોટ પાકો બંને એક સાથે ન થાય. કો તો હસો, કો તો લોટ પાકો, બંને એક સાથે ન થાય. કે બંને એક સાથે તમને આ સુખ ન મળે. એની વિધે સાત પીચ જો સુખ ગણું એ આણ્યું, સુખ સપને ગોકુળ તણું અંજાણે માણ્યું. સુખ સપને ગોકુળ તણ્યું અંજાણે માણ્યું. જે સુખ છે આના, એ ગોકુળની અંદર આપણે જે સુખ લીધું એ બધું સુખ અંજાણની અંદર લેતું, નિંદ્રાની અંદર લીધું, નિંદની અંદર સુખ લીધું છે. એટલે જે ગોકુળનો જે વ્રજનો જે ખેલ છે એને નિંદનો ખેલ કહેવામાં આવે છે. કઈ શુદ્ધ નથી આપણને, નથી પ્રીતમની શુદ્ધ કે નથી ઘરની શુદ્ધ, કશી શુદ્ધ નથી. નિંદની અંદર સુખ લીધેલું છે.
રાસ તણા સુખ શું કહું, જાણે મુગલા હોય, એ સુખ સાત ગણી બિના નવ જાણે કોઈ. કે રાસના સુખનું વર્ણન શું કરું એમ કે છે. કે જે રાસનું જે સુખ છે, પરમધામની અંદર જે સુખ આપણે લઈ રહ્યા હતા એવું જ સુખ છે. રાસ તણા સુખ શું કહું, જાણે મુગલા હોય, એ સુખ સાત ધણી બિના, એ સુખ સાત ધણી બિના નવ જાણે કોઈ. કે આ જે સુખ છે સુંદર સાત અને ધની વગર બીજા કોને સમજ પડે, બીજું કોઈ હોય તો સમજ પડે ને. એટલે આપણું પરમધામનું સુખ છે, આપણું પોતાનું સુખ છે. નવલો સ્વરૂપ ધણી તણો, નવલો શિણગાર, નવલો ને તે આપણો, નવલો આકાર. જે આપણે યોગ માયાનો વેશ ધરીને શ્રી સામાજી તૈયાર થયા ને એવો જ આપણે પણ વેશ ધારણ કર્યો તો, નટવર વેશ એમણે ધારણ કર્યો તો, આપણે નુરિતન પણ ધારણ કર્યા હતા. એ બધું જ કે છે કે ને તણો આપણો, નવલો આકારે એમાં આપણે જતા. નવલો વન સોહામણો, નવલો વાવાય, નવલા જલ જમના તણા, લહેરો તે લહેરો લે વનરાય. હવે જે આખું બ્રહ્માંડ વયોમાની અંદર જે બ્રહ્માંડ બનાવ્યું હતું એનું વર્ણન છે એમ કે છે. નવલી પ્રેમલ વેલડી, નવરી રેત શેત પ્રકાશ, નવલો પૂનમ ચંદ ચાંદલો સકલ કલા અજવાસ. આનું વર્ણન આપણે નથી કરતા, રાસની અંદર ઘણું બધું જોઈ લીધું એટલા માટે કે આ બધું જે બનાવ્યું છે આપણા માટે બનાવેલું છે. નવલા રંગ પશુ પંખી વનમો કરે ટહુકાર, નવલા સુખ શ્રી રાજસુ સાથ લીએ અપાર. અને રાજી મહારાજ સાથે આપણે જે આ બધા સુખ લીધેલા છે રાસની અંદર, એક અત્યંત સુખ છે, અપાર છે, એનો કોઈ પાર નથી. ચલો અહીંયા આગળ અને થોડો આરામ આપો, નહીં તો ઉઠવાનું મન નથી થતું. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને. નવલા રંગ પશુ પંખી વનમાં કરે ટહુકાર, નવલા સુખ શ્રી રાજસુ સાથ લીએ અપાર, સાથ લીએ અપાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધને કોટી કોટી પ્રણામ.